ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. એક ડોશીમાની અનોખી ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણ સાથે એમની કેવી સરસ અનોખી ભક્તિ છે એ સરસ મજાની આ વાર્તા છે મિત્રો. તમને ખૂબ પસંદ આવશે તો આ વાર્તાને પૂરી શ્રદ્ધાથી સાંભળજો. આ સત્ય વાર્તા છે. જો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, જેથી ભગવાનની કથાઓ બીજાને પણ સાંભળવાનો અવસર મળે અને એમની બીજા લોકોને પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભાવ જાગે અને આપણને પુણ્ય ફળ મળે. તો મિત્રો ચાલો આપણે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણની અનોખી ભક્તિ કરી એક ડોશીમાએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. મધ્યપ્રદેશના એક ગામમાં ચતુર્ભુજ ભગવાનનું એક સુંદર મંદિર છે. અહીં ભક્તિભાવથી અને પૂરા શ્રદ્ધા ભક્તિથી લોકો અહીં દર્શન કરવા આવે છે. પૂરા ભક્તિભાવથી અને પૂરા શુદ્ધ આચાર વિચાર સાથે ભગવાનની આરાધના અને પૂજા કરવામાં આવે છે. મંદિરના પૂજારીને એક વૃદ્ધ માં છે. તે તેના દીકરાને મંદિરની પૂજામાં તે મદદ કરે છે, તે પૂજારીની માતા. પણ એક દિવસ થયું એવું કે વૃદ્ધ માતા અંધારામાં આવી રહ્યા હતા તો પડી ગયા અને વૃદ્ધ ડોશીમાના થાપાનું હાડકું તૂટી ગયું, તેમનો કૂલો તૂટી ગયો. એટલે હવે એ ડોશીમા પથારીવશ થઈ ગયા, હાલી ચાલી શકે નહીં. ચિંતા થવા લાગી એમને. થોડા સમય પછી તે ડોશીમા જમીન પર ઘસતા મંદિરે આવે છે. પેટ ઘસીને આવે છે. ઊભા તો થઈ શકતા નથી, કૂલાનું હાડકું તૂટી ગયું છે. તો હવે ઢસડા કરી મંદિરે આવી રહ્યા છે અને તે ડોશીમાં હવે ભગવાન ઠાકોરજીને, ચતુર્ભુજ ભગવાનને સેવા કરી શકતા નથી. માટે બહુ જ રડતા હતા, બહુ દુઃખી રહેતા હતા. અને એ દિવસે એવી અવસ્થા હતી અને બહુ રડી રહ્યા હતા અને એવી દુઃખી અવસ્થામાં તે ભગવાનને બહુ કઠોર શબ્દ કહી રહ્યા હતા. કઠોર શબ્દનો ફટકાર લગાવી રહ્યા હતા ભગવાનને. ભગવાન સાથે ઝઘડો કરી રહ્યા હતા. એ ડોશીમાં કહે છે કે ઠાકોરજી, શું મારી આટલી ભક્તિ, મારું આટલું સમર્પણ તમારી નજરમાં એટલું બધું તુચ્છ છે કે મારું દુઃખ અને પીડા તમને દેખાતી નથી? તમને મારી દુઃખ પીડાનું ભાન નથી? મારો કૂલો તોડવાની આ તમારી કેવી લીલા છે? આમ બોલી રહ્યા હતા તો પાછળથી તેનો દીકરો પૂજારી આવ્યો અને બોલ્યો કે માં, આમાં ઠાકોરજીની શું ભૂલ છે કે તમે રોજ આવીને એને ઠાકોરજીને કઠોર વચનો સંભળાવો છો, એની સાથે ઝઘડો કરો છો? હવે તો આમ રોજ ઘસડાતા રોજ ડોશી મંદિર આવે એટલે હવે તેના ધીરજનું બાણ તૂટી ગયું હતું. એક તો એને કૂલો તૂટી ગયો, આની પીડા, હાલી ચાલી શકે નહીં અને ઘસડાતા મંદિરે આવે તો એમને હવે એનાથી ધીરજ એનામાં રહી નહીં. તો એક દિવસ સવારે ડોશીમાએ એવું કર્યું કે એક દિવસ સવારે અંજવાળું થાય, સૂર્યની પહેલી કિરણ પડે એ સાથે જેમ તેમ કરી ઢસડા કરી ખસડતા મંદિરે પહોંચ્યા. જ્યારે મંદિરમાં કોઈ આવ્યું જ ન હતું અને મંદિરના ગર્ભગૃહમાં ગયા, તાળું ખોલ્યું અને અંદર ગયા અને મંદિરમાં ગર્ભગૃહમાં જઈ અંદરથી બારણા વાંખી દીધા. આ બાજુ તેમનો દીકરો, સમય થયો એટલે પૂજારી, એમનો દીકરો નિત્ય નિયમ પ્રમાણે મંદિરમાં પૂજા કરવા માટે આવે છે અને એમણે જોયું કે ગર્ભગૃહના દરવાજા અંદરથી બંધ છે. બહારથી તાળું તો નથી પણ દરવાજા અંદરથી બંધ છે. પૂજારી ચિંતામાં પડી ગયા અને બોલ્યા કે આ શું? ગર્ભગૃહના દરવાજા અંદરથી કેમ બંધ છે? અરે, મંદિરમાં કોઈ ચોરી તો નથી થઈ ને? કોઈ ચોર તો નથી આવ્યું ને? આમ વિચારીને પૂજારી જોરથી દરવાજો ખખડાવવા લાગ્યા કે તેટલામાં અંદરથી તેમની માતાનો અવાજ આવ્યો, ઊભો રહે, હમણાં હું દરવાજો ખોલું છું. તો તેનો દીકરો બહારથી બોલ્યો કે માં, તું અંદર કેવી રીતે આવી? માં, દરવાજો ખોલ, મારું મન બહુ ગભરાય છે. પછી તે ડોશીમાં એકદમ સ્વસ્થ, એકદમ તંદુરસ્ત થઈને ચાલીને ઊભા થઈને દરવાજો ખોલે છે. આ તો આશ્ચર્યની વાત હતી. ડોશીમાના તૂટેલા કૂલાની પીડાથી તે મુક્ત થઈ ગયા હતા. તેમનું જે થાપાનું હાડકું ભાંગી ગયું હતું એ હવે સાજું થઈ ગયું હતું અને ઊભા થઈને તેમને દરવાજો ખોલ્યો એટલે આશ્ચર્ય પામ્યા બધા. એની પીડાથી, એના દુઃખથી મુક્ત થઈ ગયા હતા. હવે તેને ઊભેલા જોઈને તેમનો દીકરો
અને દર્શન કરવા આવેલા ગામના લોકો બહુ આશ્ચર્ય પામ્યા, હેરાન રહી ગયા ડોસીમાને જોઈને. એટલે તેમનો દીકરો એની માતાને કહે છે કે આ ચમત્કાર કેવી રીતે થયો માં? તમે તો ચાલી પણ શકતા ન હતા અને હવે તમે ચાલી રહ્યા છો, ચાલીને આવ્યા અને દરવાજો ખોલ્યો ઊભા થઈને, અને હવે તમે હાલી ચાલી શકો છો. આવું કેવી રીતે થયું? એટલે તેમની માતા ડોસીમાં બોલ્યા કે આ તો ભગવાન ચતુર્ભુજની કૃપા છે. હું તો આજે ચતુર્ભુજ ભગવાન સાથે ઝઘડો કરવા આવી હતી. મેં ભગવાન સાથે બહુ લડી. ભગવાનને કહ્યું કે મારો કૂલો કેમ તોડ્યો? જો ભગવાન તમે મારો કૂલો ઠીક નહીં કરો, સાજો નહીં કરો, તો હું તમારો કૂલો તોડી નાખીશ. પછી મેં ચંદનના લેપનો પીસવાનો જે દસ્તો હતો ભારેખમ, એને ઉઠાવ્યો અને જેવો જ ભગવાનને મારવા જતી હતી કે એટલામાં ભગવાને મારી કમર પર હાથ ફેરવ્યો અને મારા કૂલાના હાડકાં જોડી દીધા અને હું સાજી થઈ ગઈ, હું સ્વસ્થ થઈ ગઈ. આટલું સાંભળીને એના દીકરો પૂજારીના તો આંખમાં જળજળિયા આવી ગયા. દીકરો પૂજારી બોલ્યો કે માં, તમારી દ્રઢ આસ્થાને તો ભગવાનને પણ હલાવી દીધા, તમારી ભક્તિને ભગવાનને પણ મજબૂર કરી દીધા. આવવા માટે તમે અમને બધાને એવું શીખવાડ્યું છે કે જો મનમાં વિશ્વાસ હોય તો ભગવાન પણ સાંભળે છે. ડોસીમાની વાત સાંભળીને ગામના લોકોએ તેની શ્રદ્ધા ભક્તિની પ્રશંસા કરી. તો મિત્રો, આ ઘટનાથી આપણને એ શીખવા મળે છે. આ ઘટના એ માત્ર પૂજારી અને ગામના લોકોને જ નહીં પણ આપણને બધાને એક મહત્વપૂર્ણ પાઠ ભણાવ્યો છે કે વિશ્વાસ અને ભક્તિની શક્તિ અદ્ભુત હોય છે. સાચા મનથી, હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નકામી વ્યર્થ જતી નથી. આપણે હંમેશા ભગવાનની ભક્તિ કપટ વિના નિસ્વાર્થ ભાવથી કરવી જોઈએ. હે ઠાકોરજી મહારાજ, જેવા તમે એ ડોસીમાને ફળ્યા, જેવા તમે ડોસીમાને સાજા કર્યા, એવી કૃપા તમારી સૌ ઉપર રાખજો, તમારા ભક્તો ઉપર રાખજો. તો મિત્રો, આ હતી અતૂટ શ્રદ્ધા વિશ્વાસની અનોખી ભક્તિ ડોસીમાની. મિત્રો, વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલશો નહીં અને લાઈક કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.